આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। આમોદ તાલુકાના સરમાણ અને તેલોદની મધ્ય સત્ર ચૂંટણી તેમજ બોડકા મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મોહમ્મદ જાદવ માત્ર 2 મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે નોટામાં 2 મત પડ્યા હતા તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા હતા। આમ સરપંચની ચૂંટણીમાં હરેલા ઉમેદવારને નોટા તેમજ અમાન્ય વોટ ભારે પડ્યા હતા। તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની 2 થી 3 સ્લીપો નીકળી હતી, જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું, જ્યાં તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન ઠાકોર 335 મતોથી વિજેતા બન્યા હતા, જેથી તેમના ટેકેદારોએ તેમને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા। બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 2 મત પડ્યા હતા, જ્યારે 35 મતો અમાન્ય નીકળ્યા હતા। મછાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહારબેન પટેલ 536 મતથી વિજેતા બન્યા હતા, જ્યાં જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ ટેકેદારોમાં ઉત્સુકતા વધતી હતી અને મતગણતરી કેન્દ્ર બહાર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી। મછાસરા ગામના મહિલા સરપંચનું ચૂંટણી પ્રતીક લીલું મરચું હતું, જેથી તેમના ટેકેદારોએ તેમને લીલા મરચા તેમજ ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું હતું। સરભાણ ગામના સરપંચના ઉમેદવાર શ્વેતાબેન પટેલ 1127 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 41 મતો પડ્યા હતા, જ્યારે 127 મતો અમાન્ય નીકળ્યા હતા। સરભાણ ગામના મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતા તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું। મારા નાગરિકો છે ગામના, તે બધાએ સરસ પેનલ કરી હતી, એ વિજય થયો છે। તો ગામ વડીલો, ભાઈ બહેનો, નવયુવાન વર્ગને બધાના જ હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારા સરપંચ પદના સભ્યો એમને હું અભિનંદન પાઠવું છું। ગામને લગતા કંઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પેનલ સાથે ઊભી રહીશ। બસ આ જ રીતે રહે, આપણું ગામ એક રહે, એ જ રહે, બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।